ચારે બાજુ લીલાછમ જંગલો, ડુંગરો અને નદીઓ, પ્રકૃતિથી ભરપૂર આ છે નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા. આ વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાને માનનારા આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ડેડિયાપાડા આવવાના છે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આદિવાસીઓના કુળદેવી એવા દેવમોગરા માતાજીના દર્શન કરવા માટે જશે અને ત્યારબાદ ડેડિયાપાડાની અંદર અંદાજે 1.5 થી 2 કિલોમીટર જેટલો લાંબો રોડ શો પણ યોજવાના છે. માર્કેટ યાર્ડની અંદર આદિવાસીઓની સભાને તેઓ સંબોધન પણ કરશે. વડાપ્રધાનનો આ પ્રવાસ પોલિટિકલ એંગલથી પણ મહત્વનો છે, કારણ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આદિવાસીઓનો ઝુકાવ પણ હંમેશા સત્તાધારી પક્ષની વિરોધમાં રહ્યો છે. ત્યારે વડાપ્રધાનના પ્રવાસ પહેલા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડની સ્થિતિ જાણવા ડેડિયાપાડા પહોંચી. અમે સ્થાનિક લોકો સાથે વાત કરી અહીંના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો. વડાપ્રધાન આવે છે એટલે હમણાં બધું કામ કરતા છે, લોકોને ત્યાં સુધી કોઈ કામ થયું નથી. મોદી સાહેબ દર વર્ષે આવે તો બહુ સારું. હમણાં જ આ રસ્તા ચાલુ થયા છે તો અમને તો બહુ સારું છે. સાફ સફાઈ બધી રીતે ચાલુ થઈ ગઈ છે એટલે બહુ સારું છે. શિક્ષણ અને રોજગારી અહીંનો મુખ્ય પ્રશ્ન છે. અમારા આદિવાસી છોકરા ગ્રેજ્યુએટ થઈને અત્યારે મજૂરી કરી વળે. અમે પહેલા પિંગલપાડા ગામની મુલાકાત લીધી. આ ગામમાં પહોંચવા માટે પાકો રસ્તો નથી, જેના કારણે સ્થાનિકોએ અનેક સમસ્યાનો